પોરબંદર જિલ્લાના બરડા પંથકના વિવિધ ગામોમાંથી પસાર થનારા ધોરીમાર્ગ માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે આ જમીનના સંપાદનનો વિરોધ કરી તેમજ ખેડૂતોને 4 ગણું અને સમાન વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના કોલીખડા, બખલ્લા, પાંડાવદર, કાટવાણા, વિંજરાણા, ગોઢાણા, નાક્કા અને બાવળવાવ સહિતના ગામોમાંથી ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ 151 માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ એક જ સર્વે નંબરની જમીનમાંથી 2 કે 3 ટુકડા થઈ જતા બાકીની જમીનમાં ખેતી કરવી મુશ્કેલ બની શકે છે। ઉપરાંત ટ્રેક્ટર અને અન્ય વાહનોની અવરજવર માટેના રસ્તા બંધ થવાની તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાવાની પણ ખેડૂતોને ચિંતા છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન બાદ બાકીની જમીન પણ બિનઉપયોગી બની જવાની શક્યતા હોવાથી તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કાટવાણા ગામનો ખેડૂત છું। રાણા ભીમા વડોદરા મારું નામ છે અને મારા 3 સર્વે નંબર જાય છે જમીન સંપાદનમાં। જૂના ટિપ્પણ મુજબ મેં નેશનલ ઓથોરિટી મેરાથી જે મગાવ્યું તો PDF, એમાં એમ બતાવે છે કે તમારી પહેલા સંપાદનમાં જમીન ગયેલી છે રોડમાં। તો અમારા બાપ દાદા 3 પેઢી સુધી તો મેં પૂછેલું છે કે અમારી જમીન સંપાદનમાં ગયેલી નથી। તો અત્યારે જ્યાંથી સ્થળ ઉપરથી જે આપણે કરશે બરાબર જમીનની માપણી જે કપાણી છે એ, તો કપાતવાળી જમીન તો અમારી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય અમને કોઈ પણ જાતના એને ખૂત નથી નાખેલા, કોઈ જાતને એને વાત નથી કરી ક્યાંથી તમારી શરૂઆત થશે ક્યાં પૂરી થશે। ક્ષેત્રફળ પ્રમાણે જોઈએ અમારી જમીન તો અમારી જમીન ઓછી બતાવે છે, કપાતમાં જાજી જાય છે। તો એના માટે અમારે શું સમજવું કે રોડમાં અમારી જમીન દબાયેલી છે કે અમારી જમીન જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી ન્યા સુધીની છે। જૂના નિશાણે છે જે હાકર મુજબ કડીથી પહેલાંના જે માપણી કરતા એ બધાય છે। અને પાણીના વેનનો પ્રશ્ન મોટો છે। નાયક મામલતદારને મેં અરજી કરેલી છે। એના માટે અમારા ગામમાં કન્વર્ટ આવે ને પાણીના નિકાલ માટેના 2 જ મંજૂર થયા છે 500 મીટરે, અને અમારું પાણી જેટલું નીકળે છે ને આ રોડ ઉપર બધાને જોયેલું છે કાટવાણાને અને જરને વચ્ચેનું, એ પાણી કન્વરમાંથી કોઈ દી ન નીકળી શકે। કન્વર જો સામે ટેપિંગ કરશે તો જ પાણી નીકળશે, નકર પાણી નીકળી શકે એવી શક્યતા જ નથી। મેં 2 વાર અરજી કરી છે, મને એનો જવાબ મળ્યો છે 2 જ મૂકવામાં આવશે, બાકી સાઈડોની નાલી મૂકશે 2, એમાંથી પાણી નીકળશે। એવું પાણી અમારે નીકળી શકે એવી શક્યતા જ નથી। અને આગામી સમયમાં અમારું પાણી જમીન ઉપર ભરાશે અને પાક નિષ્ફળ જશે। બાકી તો અમને વળતર એક તો ઓછું થાય છે અત્યારેના મુજબ કહે છે એ મુજબ, અને એ વળતરને કોઈ અમને આશા બહુ ઓછી છે, વધુ મળે જેથી કરીને અમે જમીન બીજી ખરીદવી હોય તો ખરીદી શકીએ। બાકી સરકાર જે કામ કરે છે એ માટે અમારો કોઈ વાંધો નથી। રોડ બનવાથી ફેસિલિટી વધશે દેશની અને સારું કામ થશે। ભાઈ, આજે તમે રજૂઆત માટે આવ્યા હતા, શું રજૂઆત હતી? કેટલા ખેડૂતો છે જેની જમીન છે તે આ કપાતમાં જાય છે? આજરોજ અમે કોરીખડાથી લઈ અને જે કાલાવડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ અમારા કોરીખડા, બખલા, પાંડાવદર, કાટવાણા, વિંજરાણા, ગોઢાણા, ખીસ્ત્રી અને નાક્કા, આ બધા ગામોના જે ખેડૂતો છે એની જે જમીન સંપાદનમાં જાય છે, તો એ બધા ખેડૂતો સાથે મળીને આજરોજ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબને લેખિતમાં પોતાની જે માગણીઓ છે એ આપવા માટે આવ્યા હતા। જેમાં ખેડૂતોને જે જમીન જાય છે એનું જે વળતર મળે છે એ ખૂબ ઓછું વળતર મળે છે। એટલે બધાની એવી માગણી છે કે હાલની જે બજાર કિંમત છે એ મુજબ એને વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને જે જમીન પોતાની ખેડૂતની જાય છે એ ફરીથી એ જ ગામમાં ક્યાંક પોતે જમીન લઈ શકે। એટલે એક તો આપણા વિસ્તારની અંદર જે ખેડૂતો છે તે ખૂબ નાની જમીનો ધરાવતા ખેડૂતો છે, જેને કોઈને 5 વીઘા 10 વીઘા ટુકડો હોય, એમાંથી આ રસ્તો નીકળે તો એમની સૌથી પહેલી માગણી સારું વળતર મળે એની છે। પછી એમાં આવતા જે વંડાઓ છે, મકાનો છે, ઝાડ છે, કૂવા છે, બોર છે, તેનું પણ સારું એવું વળતર મળે એની પણ આજે રજૂઆત હતી। બીજી એની રજૂઆત આગેવાનો પણ સાથે હતા અને આગેવાનો સાથે રાખીને પણ કરી છે કે જે માર્ગ નીકળે
એની હાઇટ ખૂબ ઓછી હોય છે. એટલે ઉપર એની હાઇટ લેવાથી જે જમીનોમાં કુદરતી જે પાણીના વેણ છે એ વેણનું પાણીના છે એ પણ રોકાય છે, જેથી કરીને જે બચેલી જમીન છે એમાં પણ પાણી ભરાવાની ખૂબ મોટી સમસ્યાઓ જ્યાં જ્યાં રોડ બન્યો ત્યાં થઈ છે. તો એવી સમસ્યા ન થાય એના માટે ખેડૂતો અથવા તો આગેવાનોને સાથે રાખીને જે કુદરતી વેણ છે એ જ જગ્યાએ સરખી રીતના ત્યાં બોક્સ કન્વર્ટ અથવા પાણીના વેણ નીકળી જાય એની પણ વ્યવસ્થા કરે એવી પણ અહીંયા આજરોજ માગણી કરવામાં આવી છે. એક છે અને ખેડૂતો પણ રજૂઆત કરવા આવ્યા તો સાહેબ શું એમની રજૂઆત હતી? પોરબંદર તાલુકામાંથી જે 151 નેશનલ હાઈવે 151 કે પસાર થવાનો છે, જે એનું અત્યારે એક્સપાન્શન અને વિસ્તૃતીકરણ માટેનું જે કામગીરી ચાલુ થઈ છે એ બાબતે સંપાદનની કામગીરી ચાલુ છે. અત્યારે પ્રાથમિક જાહેરનામું પૂર્ણ થયેલ છે અને આખરી જાહેરનામું પણ એનું બહાર પડી ગયેલ છે. એ મુજબ અત્યારે ખેડૂતો દ્વારા પોરબંદર તાલુકાના કુલ 7 ગામના ખેડૂતોની જમીન છે એમાં સંપાદન થનાર છે. એ અંતર્ગત ખેડૂતો દ્વારા પોતાને વધુ વળતર યોગ્ય મળે એના માટેની રજૂઆત કરવામાં આવેલ છે, જે કાયદા અને નિયમ મુજબ મહત્તમ વળતર જે મળવાપાત્ર હશે તે ચૂકવવામાં આવશે. આ જે રસ્તો છે ક્યાંથી શરૂ થશે અને ક્યાં સુધી પૂર્ણ થશે? આ પોરબંદરથી કાલાવડનો રસ્તો જે છે એમાં પોરબંદરના તાલુકાની અંદર વાત કરીએ તો કુલ 7 ગામ આવે છે, કોલીખડાથી લઈ અને નાગકા સુધી. એમાં પાંડાવદર, કોલીખડા, પાંડાવદર, બખરલા, નાગકા, બાવળવાવ, ગોઢાણા એટલા ગામની જમીન છે એ સંપાદન થનાર છે. ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને જમીન સંપાદનમાં તમામ ગામોના ખેડૂતો માટે સમાનતાનો સિદ્ધાંત લાગુ કરવાની માંગ કરી છે. સાથે તમામ અસરગ્રસ્ત ખેડૂતોને એક સમાન અને પૂરતું તેમજ 4 ગણું વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.